મોડાસાના બે યુવકોને તાલિબાની સજા, મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને પિતરાઈ ભાઈને અપાઈ હતી તાલિબાની સજા। મોડાસા પંથકના બે યુવક અને તાલિબાની સજા, મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને પિતરાઈ ભાઈએ અપાઈ હતી તાલિબાની સજા। મેઘરજના ઘેલી માતાજીના મંદિરે દશેરા પર્વ જોવા ગયેલ તે સમયની ઘટના હતી। યુવતી પાસે ફોન પર મેસેજ કરાવી બોલાવ્યા બાદ યુવક પ્રેમીને યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો। યુવતીના પરિવારજનોએ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટનાસ્થળે લઈ જઈને તેને પણ બાંધીને માર માર્યો હતો। માર મારી બંને યુવકોને બેડેજ પાટિયા પાસે ફેંકી દેવાતા સ્થાનિકોએ 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકોને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। બંને યુવક કોમામાં હતા, જેમાંથી એક યુવક થોડા સ્વસ્થ થયા બાદ ઘટના સામે આવી હતી। ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર। ગયા દશેરાના દિવસે મુલોજ ગામના કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને કે જે મેઘરજ તાલુકાના બ્રાહ્મણકોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણકોટડા ગામે ગયેલા। જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા દેતો એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે। 9 વાગે જતો, રાત્રે મોડા ઘરે ના આવતો, એમની તપાસ કરતો, ફોન સ્વિચ ઓફ આવતા હતા। પછી સવારે વહેલા એક ભાઈ કુટુંબીજન ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ 2 જણા બાઇકવાળા પડ્યા છે। તો અમે અહીંથી ગયા તો 108 મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા। એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાનાએ, તો મોડાસા લઈ ગયા। મોડાસા 2 દિવસ રોકાઈને પછી અમદાવાદ રિફર કર્યા। એના પછી અમદાવાદ 15 દિવસ સારવાર કરતો કોઈ ફેર લાગ્યો નહીં, બેહોશ હાલતમાં મળી આવ્યા હતા। પછી અમદાવાદ 15 દિવસ સારવાર કરતો 1 મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા પણ કાળુભાઈ હોશમાં આવ્યા। એમના હોશમાં આવ્યા પછી એમને પૂછવામાં આવતા એ લોકોએ કોટડા ગામની વતની ધનાભાઈ અને લાલુભાઈ, વજાભાઈ લાલુભાઈ 2 જણાનું નામ લીધું કે આ લોકોએ એમને માર્યા છે બંનેને। પહેલાં રમેશભાઈને માર્યા, એના પછી કાળુભાઈને ગેલી માતા મંદિર મેઘરજથી ઉપાડી ગયા અને મારવામાં આવ્યો, એવું આ લોકો બોલે છે। જે હોશમાં આવ્યો છે ભાઈ બોલે છે। અને પછી એક તો હજુ 2 હોશમાં જ નથી, અત્યારે જીવન મરણની પથારી પર પડેલો છે ભાઈ। તો બંનેને બહુ ગંભીર મારવામાં આવ્યો છે માથાના ભાગમાં। આ બધે કોઈ જગ્યાએ જાણ કરી? હા, પોલીસ સ્ટેશને જાણ કરેલી છે અમે। શું માંગણી તમારી? અમારે તો ન્યાય જોઈએ સાહેબ, ન્યાય મળે એટલું જ જોઈએ। આ લોકોને ઘરે કમાવાવાળું કોઈ છે નહીં, આજે પૈસો એક લાવો ક્યાંથી લાવો એવી પરિસ્થિતિમાં છે। પેટે પાટા બાંધીને તો જીવતા હોય ને આવી કન્ડિશનમાં અમારે ન્યાય જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં।